આજે ઘેડ વિકાસ સમિતિની કેશોદના બાલાગામ ખાતે મુખ્ય આગેવાનોની એક મીટિંગ કરવામાં આવી છે અને આ મીટિંગની અંદર ઘેડ વિકાસ સમિતિના તમામ સભ્યોએ સાથે મળી એકી સૂરે 11 ઠરાવોને પસાર કર્યા છે અને આ 11 ઠરાવોની અંદર બહુ સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે સરકાર આંકડાઓની માયાજાળ અમારી સામે રજૂ ન કરે, એક્શન ટેકન રિપોર્ટ જાહેર કરે કે ઘેડના પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે આવશે। આ એક્શન ટેકન રિપોર્ટમાં ખેડૂતો ઘેડ વિકાસ સમિતિના સભ્યો સાથે પણ ચર્ચા કરે। ખાસ મહત્વનું, ચાલુ વર્ષે જે આવતું ચોમાસું છે ત્યાં સુધીમાં જે તૂટેલી નદીઓ છે એને તાત્કાલિક રિપેર કરવામાં આવે। આવતા ચોમાસાની અંદર જે ગામો દર વર્ષે સંપર્ક વિહોણા થાય છે એને સંપર્ક વિહોણા થતા કેવી રીતે અટકાવવામાં આવે, સરકાર આના ઉપર તાત્કાલિક એક્શનમાં આવે। અને અમે સરકારને નમ્ર અનુરોધ કરીએ છીએ કે આ આંકડાઓથી પેટ ભરાવાનું નથી, આનાથી ઘેડના પ્રશ્નોનું નિરાકરણ થવાનું નથી। સરકાર તાત્કાલિક ઓજતની અંદર કેમિકલ ઠાલવવામાં આવે છે અને બંધ કરવામાં આવે। અને જો સરકાર તાત્કાલિક કરવાના કામો છે, ચોમાસા પહેલા કરવાના કામો છે, એ કામો કરવામાં ઊણી ઉતરશે તો 3 મહિના પછી ઘેડ વિકાસ સમિતિ સરકારશ્રી સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનના મંડાણ કરશે અને એના માટે સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની રહેશે।